પૈસાની વ્યવસ્થા નથી થઈ. તો હવે શું થશે? પેલો રાકેશ બધી વાત ખોલી દેશે છે ને તો આપણા ઘર છોડવાનો વારો આવશે. એ તો રાહુલે ભૂલ કરતા પહેલા વિચારવું જોઈતું હતું ને. પણ મને થોડી ખબર હતી આ રાકેશ આ રીતે આડો ફાટશે. આડો ફાટે કે ઊભો ફાટે, ભૂલ તો આપણે કરી જ છે ને. પણ મોમ, આ ભૂલ આપણે બધાએ ભોગવવી પડશે. જો ભૂલ જ નહીં ભોગવવી પડે, આપણે જોયેલા સપના પણ ભૂલી જવા પડશે. હું એવું કંઈ જ નહીં થવા દઉં. એમ શું કરીશ તું? કોઈ રસ્તો છે તારી પાસે? હું રસ્તો શોધી લઈશ. બસ એક જ રસ્તો છે. શું? તું સિદ્ધાર્થ પાસે જા, તારી ભૂલ સ્વીકાર અને માફી માંગી. શું? હું સિદ્ધાર્થ પાસે માફી માંગી લઉં? હમ શું બોલે છે તું? આ રાહુલ સિદ્ધાર્થની માફી કેમ માંગે? જ્યારે આપણે બાજી હારી રહ્યા હોઈએ ને ત્યારે હાર સ્વીકારવા કરતા સામેવાળાને જીતાડી દેવાની એક્ટિંગ કરવી વધારે હિતાવહ છે. એ પોસિબલ જ નથી કે હું સિદ્ધાર્થની માફી માંગુ. તો પછી આ ઘરમાં પાવર અને પૈસા જોવાના સપના ભૂલી જવા પડશે. રાહુલ, મોમની વાત સાચી છે. બધા રસ્તા બંધ થઈ ગયા છે તો મોમે કહ્યું એ પ્રમાણેના રસ્તા પર ચાલવું વધારે યોગ્ય છે. તમે લોકો સમજતા કેમ નથી? હું સિદ્ધાર્થની માફી શું કામ માંગુ? તો આજના દિવસમાં 25 લાખ રૂપિયાની વ્યવસ્થા કર. રાહુલ, પ્લીઝ માની જા. જો સિદ્ધાર્થ સુધી આ વાત બીજાના થ્રુ ના પહોંચે ને એ અગત્યનું છે. સિદ્ધાર્થ પાસે જા અને પ્રેમથી બધી હકીકત કહી દે. બ્રો, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ તો મારી થઈ ગઈ કે મેં તારા પર ભરોસો કર્યો. પણ બ્રો, આટલી નાની રકમ જ હતી. રકમ નાની હોય કે મોટી, ઈરાદો ખોટો હતો તારો. ભાઈ, આ મારી પહેલી ને છેલ્લી ભૂલ હતી. છેલ્લો દિવસ છે તારો આ ઘરમાં આજે. ગેટ આઉટ. જ્યાં સુધી ફોન નહીં ઉપાડે ને ત્યાં સુધી હું ઉપરા ઉપરી ફોન કરીશ. બોલ, શું છે તારે? રાહુલ, મારી વાત. અરે માણસ એક વખત ફોન કાપે તો ખબર નથી પડતી કોઈ કામમાં હશે. પણ રાહુલ. અરે પણ બણ કઈ નહીં, મૂક ફોન અત્યારે. અરે બાપરે, આ રાહુલ તો ગુસ્સે થઈ ગયો. એવી તો શું ભૂલ કરી દીધી મેં એને ફોન કરીને? આમ એકલી શું કપડી રહી છે? અરે પેલો ગુસ્સે થઈ ગયો. કોણ? આ મમ્મી સામે ક્યાં બફાઈ ગયું? હવે આ 70 સવાલ કરશે. કોણ? પેલો સિદ્ધાર્થ પાટીદાર? હા, એ જ. કેમ? શું થયું? અરે તે જ તો કીધું હતું ને કે ફોન કરીને વાત કરતા રહેવું. તો મેં એમને ફોન કર્યો, એમણે ફોન ના ઉપાડ્યો તો મેં એમને ફરી પાછો ફોન કર્યો. પછી ઉપાડે? હા, પણ ઉપાડીને મારા પર બહુ જ ખીજાયા અને બોલ્યા એ મને કે શું ઉપરા ઉપરી ફોન પર ફોન કરે છે, ખબર નથી પડતી. અને પછી ફોન કાપી નાખ્યો. અરે છોકરી, એકવાર ફોન કરાય ને પછી ના ઉપાડે ને તો થોડી વાર રહીને ફોન કરાય. આમ એક ધારા ફોન કરીએ તો કોઈ પણ ગુસ્સે થાય. શું કામ ગુસ્સો કરે? લગ્ન થવાના છે મારા એની સાથે. અરે કેટલો મોટો માણસ છે, એને 70 જાતના કામ હોય, 1000 જાતના ટેન્શન હોય, એટલે ગુસ્સે થઈ જાય. કઈ વાંધો નહીં. એક કામ કર, થોડી વાર પછી એને ફરી ફોન કરજે અને છે ને સોરી કહી દેજે, એટલે બધી વાત પતી જાય. બ્રો, આવ. રાહુલ, મારા રૂમમાં આવવા માટે તારે પરમિશન ના લેવાની હોય. થેન્ક્સ ભાઈ. બોલ, શું હતું? બ્રો, મારે તમને એક વાત કરવી હતી. બોલ ને. કઈ રીતે કહું, કઈ સમજણ નથી પડી રહી. કદાચ એ સાંભળ્યા પછી તમે મને આ ઘરની બહાર પણ કાઢી મૂકો. રાહુલ, કેવી વાત કરે છે? એવી તો શું વાત છે? જો જે કંઈ પણ થયું હોય મને ખુલીને વાત કર. તો મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. રાહુલ,
આમ ગોળ ગોળ વાત કરવાથી કંઈ ખબર નહીં પડે. જે થયું છે એ જણાવો મને. જો મેં આપણી કંપનીમાંથી 25 લાખ રૂપિયા લીધા છે, એ પણ તમને પૂછ્યા વગર. 25 લાખ? હા ભાઈ, મારા ફ્રેન્ડની ફેક્ટરીમાં આગ લાગી હતી અને એને ઇમરજન્સીમાં પૈસાની જરૂર હતી. અને મારા ફ્રેન્ડે પહેલી વખત મારી પાસે કંઈ માંગ્યું હતું. એ સમયમાં તમે થોડા બિઝી હતા એટલે મેં તમને પૂછ્યા વગર પૈસા ઉઠાવી લીધા રાકેશ પાસે. મારા ફ્રેન્ડે મને કીધું હતું કે હું 2-4 દિવસમાં તને પૈસા પાછા આપી દઈશ, પણ એ ના આપી શકે. પણ ભાઈ, ગમે તે થાય, ગમે એમ કરીને હું એ પૈસા જમા કરાવી દઈશ. સોરી ભાઈ. તે સામે ચાલીને મને વાત કરી એ ગમી મને. સારું થયું રાકેશે તને પૈસા આપી. મારી પરમિશનની વેઇટ ના કર. ડોન્ટ વરી, પૈસા જમા કરાવવાની કોઈ જ ઉતાવળ નથી. ઓકે? તારો ભાઈબંધ તને પાછા આપે ને ત્યારે જમા કરાવી દઈશ. થેન્ક્સ ભાઈ. ઇટ્સ ઓકે. અને સાંભળ, ટેન્શન ના લેતો. રાકેશ સાથે હું વાત કરી લઈશ. ગો. રાહુલનો જ ફોન છે. હેલો માય સ્વીટ હાર્ટ. મારે વાત નથી કરવી તમારી સાથે. નાટકમાં તો મારી એમાં છે. શું થયું ડાર્લિંગ? મારે મળવું છે તને. અત્યારે? હા, અત્યારે. તો હું આવી જાઉં તારા ઘરે? ના, હું આવું છું તારા ઘરે. ના ના, તારાથી અત્યારે અહીંયા તો મને મળવા ના જવાય. તો ક્યાં મળીશું? રસ્તામાં ક્યાંક મળીએ? મારા ઘરથી થોડે દૂર એક કાચો રસ્તો છે. તું ગાડી લઈને ત્યાં આવ, હું આવું છું. ઓકે બાય. આને મળીને બધું સાચવી લે. ક્યાં એવું ના થાય કે એનું મન તારા પરથી ઉઠી જાય અને તારે પેલા બોરિંગ સિદ્ધાર્થ સાથે જ મેરેજ કરવા પડે. ના ના, આવું તો હું નહીં થવા દઉં. હું હમણાં જેને મળીને બધું જ નોર્મલ કરી લઈશ. રાહુલ, તારા બીજા ટેન્શનમાં તું આટલી મોટી ભૂલ કેવી રીતે કરી છે? ક્યાંક રૂપા રીસાઈ ગઈને સિદ્ધાર્થ જોડે મેરેજ કરી લેશે તો? ના ના, તો આખી બાજી બગડી જશે. મારે અત્યારે જવું જ પડશે અને એને મનાવવી પડશે. હેલો રાકેશ, રાહુલનો જે 25 લાખનો હિસાબ છે એ ક્લોઝ કરી. થોડા સમયમાં રાહુલ પૈસા જમા કરાવી. ઓકે સર. અને હા, ફરીથી આવું કંઈ થાય તો મને જાણ કરવાનું રાખ. યસ સર. આ તો રાહુલભાઈ હતા ને એટલે. નો પ્રોબ્લેમ. આગળથી ધ્યાન રાખ. આવું કઈ રીતે થઈ શકે? રાહુલભાઈ સામેથી જ જઈને બધું કહી આવ્યા હશે. આ મીનાક્ષી મેડમ અને રાહુલભાઈના લોહીમાં જ પોલિટિક્સ છે. મારી આખી ગેમ ઊંધી પાડી દીધી. પણ કઈ વાંધો નહીં, આજે ભલે ને બચી ગયા, પણ ફરી ક્યારેક લાગમાં આવશે ને ત્યારે હું સમય પણ નહીં આપું અને શ્વાસ પણ. ક્યાં રહી ગઈ આ રૂપા? આજ સુધી કોઈ છોકરી માટે મેં આટલો વેઇટ ક્યારેય નથી કર્યો. કઈ વાંધો નહીં, બસ થોડો ટાઈમ પછી રૂપાને ખબર પડશે કે રાહુલને વેઇટ કરવાનું રિઝલ્ટ શું મળે છે. ઓહો હો, મારો પૂનમનો ચાંદ આવી ગયો એમ ને? અરે, આજે મારા પૂનમના ચાંદની આગળ કાળા વાદળો કેમ આવી ગયા છે? ખોટા મસ્કાના માર. હું ગુસ્સે છું તારાથી. સોરી સ્વીટહાર્ટ. આ સારું છે હં? પહેલા લાફો મારવાનો અને પછી ધીમેકથી ગાલ પર કડલ કરી લેવાનો. મને તો એ નથી સમજાતું કે તું પેલા લાફો મારે છે શું કામ?
મેં ક્યારે માર્યું લાફો તને? તે જે ગુસ્સો કર્યો ને એ લાફા બરાબર જ હતો. આમ જો ને ડાર્લિંગ, મારે નથી જોવું. ડાર્લિંગ જો હું તારા માટે શું લાવ્યો છું. હા જબરું નહીં, ચોકલેટ પણ લઈ લેવાની અને ગુસ્સો પણ એમનો એમ જ. હા હું તો કરીશ. પોસાય તો રે, બાકી હું તો જાઉં છું. હા તો જા. અરે આ શું કર્યું તે રૂપા? હવે આને ખોટું લાગી ગયું. શું કરીશ હવે? જ્યાં જવું હોય ત્યાં જા. જોઉં છું કેટલે દૂર સુધી જાય છે, પણ હું તારી પાછળ જ આવીશ. So sweet of you, Rahul. I love you so much, my love. I love you too, my sweetheart. આ શરણાગતિએ તો શ્વાસ બચાવ્યા અને સિદ્ધાર્થ માની ગયો એટલે જીવ બચી ગયો ને મનને શાંતિ થઈ ગઈ. પણ આ રાણા નામનો નાગ તો મારા માથે ને માથે જ છે. બોલ. મીનાક્ષી બોન, આ રોણાનો ભૂલી તો નહીં ગયા ને? પૈસાની વ્યવસ્થા થશે ને એટલે કોલ કરી દઈશ. હા યાદ રાખીને ફોન કરજો પાછા, બાકી વગર નિમંત્રણે મોડવે આવી જઈશ. અને હું જો મોડવે આવ્યો ને તો ચોલ્લો લીધા વગર નહીં જાઉં. જય શ્રી કૃષ્ણ. સાંભળો, આપણે એક કામ કરીએ, મેરેજના બધા ફંક્શનમાં આપણે કપડાની કોઈ થીમ કરીએ તો? ના ફોઈ, એ સારું નહીં લાગે. તમને ખબર ના પડે હવે. અચ્છા, તને જાણે બહુ ખબર પડતી હોય. હા, ફેશનની વાત તો તમે રહેવા જ દેજો. એકદમ સાચી વાત છે, મેચિંગ કપડાં તો હોવા જ જોઈએ. એ પપ્પા, હું તો બસ એમ કહું છું કે સંસ્કૃતિ બસ તમારે કોઈએ મેરેજની વ્યવસ્થામાં માથું મારવાની જરૂર નથી. કારણ કે મેં સિટીના બેસ્ટ વેડિંગ પ્લાનરને બુક કરી દીધા છે. ભાભી પોતાની અને દીકરાની લાઈફ બરબાદ કરવાની જવાબદારી પોતે જ લઈ રહ્યા છે. હવે બોલો, આગળનો શું પ્લાન છે? સિદ્ધો, મારી બધી જ ફ્રેન્ડ્સ આવવાની છે. તમે દાદુને મનાવો ને પ્લીઝ. આપણે મેરેજમાં થતા બધા જ ટ્રેન્ડિંગ ફંક્શન્સ કરીએ. જેમ કે સંગીત સંધ્યા, પછી હલ્દી, પ્રી વેડિંગ. પણ આપણા ત્યાં તને ખબર નથી? અત્યારે તો આ જ ટ્રેન્ડ ચાલે છે. ગીતો, ડાન્સ અને ધમાલ. એના વગર લગ્ન થોડી કહેવાય. કોઈ અગ્નિ થયું તમે દાદુનો ઓળખો છો ને? શું એ પરમિશન આપશે? અને હું પોતે દાદુ સાથે આ બધી વાત ડિસ્કસ કરું એ થોડું ઓકવર્ડ લાગશે. હા એ પણ છે. બ્રો પ્લીઝ એકવાર તો ટ્રાય કરો અમારા માટે. યારા, હલ્દી એટલે આપણી પરંપરા પ્રમાણે પીઠી જ કહેવાય. પણ તમે લોકો જે રીતે સેલિબ્રેટ કરવાની વાત કરો છો એમાં કદાચ દાદુ નહીં માને. રાઈટ. આપણે આપણી ઘરની પરંપરા પ્રમાણે ચાલવું જોઈએ. હા, ઇનફેક્ટ એના સિવાય આપણે કંઈક બીજું સારું પ્લાન કરી શકીએ. બીજું કોઈ એટલે શું? પેલી સંસ્કૃતિ અને વક્તૃત્વ સ્પર્ધાઓ? હા, કાવ્ય પઠન કરી શકાય. ઓ હલો બ્રો, આ કોઈ સામાજિક ક્લબ નથી કે તું અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ કરીશ. દાદુ આવે છે, બધા ચૂપ થઈ જાઓ.
દાદુને મનાઈ લેજો ને પ્લીઝ. ના પાડ, પ્લીઝ પ્લીઝ. મેં બધું સાંભળી લીધું છે, પણ તારી શું ઈચ્છા છે મારે એ જાણવું છે. દાદુ, હું ઈચ્છું છું કે આપણા પરિવારની પરંપરા જળવાઈ રહે. વર્ષોથી જે રીતે આપણા ઘરમાં લગ્ન થતા આવ્યા છે, હું એ જ રીતે રિવાજોને ફોલો કરીને લગ્ન કરીશ. પપ્પાને કેમ મનાવવા એ સિદ્ધાર્થ બહુ સારી રીતે જાણે છે, પણ એમને ક્યાં ખબર છે કે એમનો પૌત્ર 2 દિવસમાં જ એમનું નાક કાપવાનો છે. પતી ગયું. હવે તો બધા ફંક્શન વગર જ મારે આ નવા કપડાં પહેરવા પડશે. એક કામ કર, બહુ ઉતાવળ હોય ને તો અત્યારે જ પહેરી. બ્રો, તમે શાંતિ રાખો ને પ્લીઝ. બસ હવે ઝઘડવાનું બંધ કરો અને લિસ્ટ પર ધ્યાન આપો. પૂજારીએ પૂજાના સામાનનું લાંબુ લિસ્ટ આપ્યું છે. તો બોલો કોણ લાવશે? પૂછું ને હું લઈ આવીશ. હા? ભાભી તમે જરાય ચિંતા ન કરો, હું લેવા જઉં છું. અરે ભાઈ, તમે તો રહેવા જ દો. સાકરના બદલે મીઠું લઈ આવશો. વનિતા કેમ આમ બોલે છે? શું એક થેલી સામાન ન લાવી શકું? લાવી શકો, પણ તમને કશું યાદ જ ક્યાં રહે છે? અરે ડોન્ટ વરી, હું ઓફિસમાંથી માણસ મોકલીને મંગાવી લઈશ. અરે માણસ કેમ, હું છું ને. પૂજાના બધા જ સામાનનું અરેન્જમેન્ટ હું કરાવી દઈશ, ડોન્ટ વરી. એકચ્યુઅલી આજે અમારે ત્યાં મહાલક્ષ્મી માની મહાપૂજા છે અને માતાજીના ડેકોરેશનમાં થોડી ગડબડ થઈ ગઈ છે. શું લાવીશ? પણ તને તો આ બધી વસ્તુઓમાં જરાય રસ નથી ને? મારા ભાઈના લગ્ન છે, આટલી જવાબદારી તો લેવી જ પડે ને. જવાબદારીઓ લે એમાં અમને વાંધો નથી, પણ એ જવાબદારીઓ સારી રીતે પૂરી થાય એનું ખાસ ધ્યાન રાખ. જી દાદા, ડોન્ટ વરી. બ્રો માટે સાફો હું લાવીશ. ઓહો હો હો, મારી દીકરીને આટલો બધો ઉત્સાહ. યસ મોમ, મારા એકના એક ડિયર બ્રોના મેરેજ છે તો હોય જ ને ઉત્સાહ. આપણામાં રેડીમેડ સાફો નહીં ચાલે, સાફો બંધાવવો પડશે. પરંપરા? અરે પણ એવું તો કોને આવડે? તો કે એના માટે માણસ મળી જાય, પણ આપણે 2 દિવસ પહેલા શોધવા નીકળ્યા છીએ એટલે જરા અઘરું પડે. કાલે ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ બધું જ છે અને પરમ દિવસે મેરેજ, તો 2 દિવસમાં બધું મેનેજ કેવી રીતે થશે? યાર, આ મન મક્કમ હોય ને તો બધું જ અરેન્જ થઈ જાય. હા, ઓકે, તો હું પૂજાબાના સામાનનું પતાવું છું. અને સાફો બાંધવા વાળાનું હું કંઈ પણ કરીને મેનેજ કરું છું. હા શા કાકા, જો તમને નવી ડિઝાઇન્સ જોઈતી હોય ને તો મારી પાસે રેડી છે. કાકા, મારે થોડા પૈસાની જરૂર હતી એટલે મેં તમને ફોન કર્યો હતો. ના ના, તમે ચિંતા ના કરશો, હું ગમે તેમ કરીને સમયસર પહોંચાડી દઈશ. નાના ભાવમાં જરાય વધારો નહીં કરું, જૂના ભાવમાં જ તમને આપી દઈશ. ઓ, તમને ડિઝાઇન્સ નથી જોઈતી? સારું. શા કાકાએ પણ ના પાડી દીધી. હવે શું થશે? પરમ દિવસે દીદીના લગ્ન છે અને આટલા બધા પૈસા હું ક્યાંથી લાવીશ? માં અને દીદી તો માસીના ઘરે ગયા છે, પણ જો પૈસાની વ્યવસ્થા નહીં થાય તો બધું જ અટકી પડશે. ગમે તે કરીને કંઈક રસ્તો તો કાઢવો જ પડશે. તું ચિંતા ના કરીશ, હું તને મદદ કરીશ. તું તો છે જ, પણ આટલા બધા પૈસા આપણે ભેગા મળીને પણ નહીં લાવી શકીએ. અરે આવી જશે દીદી,
તું ઊભી રહે, હું 1 મિનિટમાં આવી. એક્સક્યુઝ મી. તમે અહીંયા મારા ઘરે? હા હું. પહેલા તો સોરી તમારા ઘરે આમ અચાનક આવવા બદલ. હું માફી માંગુ છું. પણ એકચ્યુઅલી હું તમારા દુકાને જ ગયો હતો, પણ ત્યાં જોયું તો તાળું મારેલું હતું. બાજુવાળાએ કહ્યું કે તમારી બહેનના લગ્ન છે, એટલે એમની પાસેથી એડ્રેસ લઈને સીધો અહીં આવ્યો. અમને અત્યારે મારી પાસે શું કામ હોઈ શકે?